टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કારણે લોકોના જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને હીટવેવથી બચવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો બપોરે 1 થી 3 બહાર નીકળવાનું ટાળો। ચક્કર, તાવ, અસહ્ય માથાનો દુખાવો એ હીટવેવના લક્ષણો હોઈ શકે છે। ડિહાઇડ્રેશનથી ખાસ બચો। પાણી અને છાશનો આગ્રહ વધારે રાખો। બહારના ઠંડા પીણાનો વધુ ઉપયોગ ન કરો, પરંતુ ઘરે બનેલા લીંબુ પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ કરવો કે જેથી હાઇડ્રેટ રહી શકાય। બપોરના પીક અવર્સ દરમિયાન જ્યારે તાપમાન વધવાની શક્યતા હોય ત્યારે લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો આખી બાયના એટલે કે સ્લીવના કપડાં જે છે એ પહેરવા ખૂબ જ હિતાવહ છે। આ ઉપરાંત શરીર ઢંકાય તે રીતના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ આવશ્યક છે। શરીરમાં પાણીની માત્રા ખૂબ જ જાળવી રાખવી જરૂરી છે, જેને કારણે હાઇડ્રેશન છે મેન્ટેન રહેતા આપણે હીટ રિલેટેડ ઇલનેસ છે અટકાવી શકીએ। સુરતથી માહિતી। રાંધેર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે